ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI વિશે છે તે માહિતી મેળવી. એનો અર્થ આપણે જોયો કે રિઝર્વ બેંક છે તેને બેંકોની બેંક તરીકે ઓળખવામાં આવે છે. આટલી આપણે ચર્ચા કરી ગયા હતા. રેડી? હવે રિઝર્વ બેંક છે એના કાર્યો શું? એટલે કે રિઝર્વ બેંક છે ઓકે મધ્યસ્થ બેંક થઈ ગઈ, પણ એનું કઈ કામ તો હશે ને. એમને તો કઈ બેંક હશે નહીં, સમજી લેજો. તો આપણે એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે રિઝર્વ બેંકના કાર્યો શું છે. તો રિઝર્વ બેંકના ટોટલ બે કાર્યો છે. કેટલા? બે. એક નાણાકીય કાર્યો અને એક બિન નાણાકીય કાર્યો. કેટલા કાર્યો આવશે? બે કાર્યો. પહેલું શું આવશે? નાણાકીય કાર્યો. અને બીજું કયું કાર્ય આવશે? બિન નાણાકીય કાર્યો. રેડી? આખો ક્વેશ્ચન પણ તમને 5 માર્કની અંદર છે તે ઈઝીલી પૂછી શકે કે રિઝર્વ બેંકના કાર્યો સમજાવો. તો નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો બેની ડિટેલ સહિત તમારે છે તે રાઈટ ડાઉન કરવાનું થાય. તો અહીંયા આપણે સૌથી પહેલો ક્વેશ્ચન કયો જોશું વિદ્યાર્થી મિત્રો કે રિઝર્વ બેંકના નાણાકીય કાર્યો સમજાવો. કેવા કાર્યો? નાણાકીય કાર્યો. વન્સ અગેન આઈ રિપીટ, આપણે અહીંયા શું જોશું? પહેલા રિઝર્વ બેંકના નાણાકીય કાર્યો સમજાવો. તો છોકરાઓ ટોટલ 5 કાર્ય છે જે તમે જોઈ શકો છો. રિઝર્વ બેંકના ટોટલ કેટલા કાર્યો છે તમે જોઈ શકો છો? 5 કાર્યો છે. એટલે કે રિઝર્વ બેંક જે નાણાકીય કાર્યો કરે છે એ 5 કામ કરે છે. આપણા પાંચે કાર્યો જે છે તે 1 બાય 1 ડિટેલમાં છે તે સ્ટડી કરવાના થશે. રેડી? તો આપણે પહેલું કાર્ય જોઈએ, ચલણ બહાર પાડવાનું કાર્ય. તો છોકરાઓ તમે લાસ્ટમાં એક વિડિયો મેં તમને લિંક મોકલેલી હતી, તમે જોયો જ હશે આઈ થિંક, કે જેમાં ન્યૂઝ ચેનલની અંદર સમજાવે છે કે RBI શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે. જે આખો 12 મિનિટનો વિડિયો હતો જેમાં બહુ વ્યવસ્થિત સમજાવેલું છે અને કાયમ યાદ રાખવા જેવું છે. આપણા બધા લેક્ચર દરમિયાન પણ યાદ રાખવા જેવું છે. તો આપણું પહેલું કાર્ય શું છે? નાણાકીય રિઝર્વ બેંકનું ચલણ બહાર પાડવું. તો છોકરાઓ તમને ખબર જ છે કે 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે? ભારત સરકાર બહાર પાડે છે. કોણ બહાર પાડે છે? ભારત સરકાર. બહુ આટલી ઓછી જોવા મળે છે 1 રૂપિયાની નોટ. તમે ક્યારે છોકરાઓ 1 રૂપિયાની નોટમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શબ્દ નહીં લખેલો જો? કારણ કે 1 રૂપિયાની નોટ છે તે કોણ બહાર પાડે છે? ભારત સરકાર બહાર પાડે છે. અને કોઇન્સ જે સિક્કા છે એમાં પણ કે તમે રિઝર્વ બેંક લખેલું નહીં જુઓ, એ પણ કોણ બહાર પાડે છે? ભારત સરકાર. તો RBI શું બહાર પાડે છે? તો 1 રૂપિયા પછીની નોટ, એટલે 2 રૂપિયાની નોટ અથવા 2 રૂપિયાથી વધારેની રકમની નોટ છે જે 2000 રૂપિયા સુધીની નોટ છે. 2 રૂપિયાથી લઈ અને 2000 રૂપિયા સુધીની જે નોટ છે વિદ્યાર્થી મિત્રો, એ બધી નોટ છે તે કોણ બહાર પાડે છે? RBI. બજારમાં મૂકવાની ફરજ કોની છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની. કોઈ પણ નોટ તમે લઈ લ્યો જેમાં લખેલું હશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને એના જે ગવર્નર હશે એની સહી પણ હશે. એનો મતલબ કે ખાલી કાગળ નથી. જ્યારે કાગળ ઉપર સ્ટેમ્પ લગાડીને છાપવામાં આવે છે ત્યારે એની વેલ્યુ વધી જાય છે. અને વેલ્યુ શું કામ વધે છે એ તમે વિડિયોમાં જોયું જ હશે કે એક અસેટ, એક જવાબદારી બની જાય છે. કે 2000 ની નોટ છે તો એ જવાબદાર બને છે RBI તમને 2000 રૂપિયાની વસ્તુ દેવા માટે થઈને. એટલે નોટ છે તે બધે ચાલશે, એ નાણું બધે ચાલશે. બદલામાં તમને ખબર છે, તમે જોયું કે ગોલ્ડ છે તે આપણે રિઝર્વ રાખવું પડે. તો ચલણ બહાર પાડવાનું કામ કોનું છે? RBI નું. અને એમાં આપણે એ પણ જોયું કે આપણે ધારી એટલું ચલણ બહાર પાડી શકતા નથી. એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. જો વધારે રૂપિયા તમે બહાર પાડો તો શું થઈ જાય? ફુગાવો. તમારી જે લિમિટ છે એના કરતા વધારે રૂપિયા તમે જ્યારે બહાર પાડો છો, જેમ કે વેનેઝુએલાની અંદર જે ફુગાવો થયો એને આના કારણે જ થયો. લાખ રૂપિયાની નોટો માર્કેટમાં ફરે, વેલ્યુ કાઈ નહીં. આપડા 2000 રૂપિયાની નોટ છે મોટા મોટી, એની વેલ્યુ છે. શું કામ? કારણ કે આપણો ફુગાવો નથી થયો. જરૂરિયાત મુજબ જ નાણું બહાર પાડવામાં આવે છે, બિનજરૂરી નહીં.
આરબીઆઈ ની આખી પોલિસી છે, નાણાકીય નીતિ કહેવાય તેને, જે આપણે ભણી છે. તો ચલણ બહાર પાડવું, એને છાપવું, એ કામ કોનું છે? આરબીઆઈ નું. જ્યારે ચલણી સિક્કા, 1 રૂપિયાની કાગઝી નોટ ભારત સરકાર બહાર પાડે છે, સાંભળજો. પરંતુ એ ભારત સરકાર સીધી આપણને નથી દેતી. એ ભારત સરકાર કોને આપે છે? આરબીઆઈ ને આપે છે. અને આરબીઆઈ એક એજન્ટ તરીકે, સરકારના એજન્ટ તરીકે એ નોટ છે, એ વહેંચણીનું કામ છે, એની જવાબદારી સ્વીકારેલી હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણને શું લાગે? ખાલી રૂપિયા નોટ આરબીઆઈ બહાર પાડે છે, સિક્કા જે આરબીઆઈ બહાર પાડે છે. પણ મિત્રો ખાસ બેનો ડિફરન્સ સમજજો. 2 રૂપિયા અને એનાથી વધારેની નોટ છે, એ બધી જ ચલણી નોટ છે, તે કોણ બહાર પાડે છે? આરબીઆઈ. 1 રૂપિયાની નોટ અને સિક્કો કોણ બહાર પાડે છે? ભારત સરકાર. તો આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની નાણાકીય જવાબદારી, એટલે નાણાકીય કાર્યમાં પહેલું કાર્ય આપણે કયું જોયું? ચલણ બહાર પાડવું. રેડી? કયું કાર્ય જોયું આપણે? ચલણ બહાર પાડવું. ઓકે. બીજું કાર્ય છે સરકારની બેંક તરીકેનું કાર્ય. જો તમે વારંવાર જોયેલું હોય કે સરકારને ક્યારે પણ પૈસાની જરૂર હોય ને તો રિઝર્વ બેંક પાસેથી જ માંગશે. ઇવન રાજ્ય સરકારને કઈ પણ જરૂર હોય તો એ રિઝર્વ બેંક પાસેથી જ માંગશે. કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસેથી માંગશે. કારણ કે આરબીઆઈ નું જે કામ છે તે સરકારની બેંક તરીકેનું કામ છે, ગવર્નમેન્ટની બેંક તરીકેનું કાર્ય છે એ નિભાવી રહી છે. સમજો. તો આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની બેંક અને તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર એટલે કે સલાહ દેવી, કે રૂપિયા ક્યાં વાપરવા, કેવી યોજના કરવી, કયા પ્રકારે યોજના કરવી, કઈ યોજનાથી ફાયદો થશે, કઈ યોજનાથી ગેરફાયદો થશે, એ સલાહકાર તરીકેની ફરજ છે તે બજાવે છે. આમ એક એજન્ટ તરીકે સરકારના બોન્ડ પણ, સરકારના ખાતાઓ સંભાળે છે. ગવર્નમેન્ટ બોન્ડ જે હોય, બેંકના કોઈ પણ બોન્ડ હોય, આ બધા બોન્ડ છે તે આરબીઆઈ સાચવે છે. ચલણી સિક્કાઓ આપણે જે અગાઉમાં જોયું કે જે બહાર છે તે ભારત સરકાર બહાર પાડે છે, પણ એજન્ટ તરીકે છે તે આરબીઆઈ લે છે અને પછી આરબીઆઈ થ્રુ બહાર પડે છે. 1 રૂપિયાની નોટનો વહીવટ પણ સેમ એજ થાય છે કે છાપે છે કોણ? ભારત સરકાર. બહાર કોણ પાડે છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રેડી? તો આ બધો જ વહીવટ છે તે સરકાર વતી કોણ કરે છે? આરબીઆઈ કરે છે. આમ સરકારને ધિરાણ આપવાનું, ધિરાણ એટલે લોન, સરકારને ધિરાણ આપવાનું કામ પણ કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આપણે અત્યારે ઘણી બધી જોઈ કે ભાઈ કોવિડ-19 માં સરકાર લોન આપે છે, સરકારને આટલા કરોડની લોન જોઈ છે, સરકાર આટલા કરોડની સહાય કરી. આ બધા પૈસા આપ્યા કોને? તો કે આરબીઆઈ આપ્યા. કોને આપ્યા? તો કે કેન્દ્ર સરકારને આપ્યા. કેન્દ્ર સરકારે કોને આપ્યા? તો કે લોકોને આપ્યા. તો આમ સરકારની બેંક તરીકેનું કાર્ય કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રેડી? તો પહેલું કાર્ય આપણે શું જોયું? ચલણ બહાર પાડવાનું કાર્ય. કયું કાર્ય? ચલણ બહાર પાડવાનું કાર્ય. બીજું કયું કાર્ય? સરકારની બેંક તરીકેનું કાર્ય, કે ગવર્નમેન્ટના ટોટલી વહીવટ છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થ્રુ જ થતા હોય છે. રેડી? ત્રીજું કાર્ય છે બેંકોની બેંક અને બેંકના અંતિમ સહાયકનું કામ કરે છે. સમજી લેજો શું છે બેંકોની બેંક. તમે સમજો, આપણે લાસ્ટમાં જોયું કે શેડ્યુલ બેંક છે, એ બધી શેડ્યુલ બેંકનું જે આખું વર્ગીકરણ આપણે જોયું, એ બધી શેડ્યુલ બેંકનું જે વર્ગીકરણ છે વિદ્યાર્થી મિત્રો, એ શેડ્યુલ બેંકની ઉપર કોણ આવે છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. જે શેડ્યુલ બેંકનું વર્ગીકરણ છે વિદ્યાર્થી મિત્રો, એ શેડ્યુલ બેંકના વર્ગીકરણની ઉપર કોણ આવે છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તે ભારતની બધી જ શેડ્યુલ બેંક છે, એ બધી શેડ્યુલ બેંકોની બેંક નું નિયમન કરનારી બેંક છે. કે એને નિયમ કોણ આપે છે? આરબીઆઈ આપે છે. એસબીઆઈ બેંક હોય, આઈસીઆઈસીઆઈ બેંક હોય, એચડીએફસી બેંક હોય, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કોઈ પણ બેંક હોય એનું નિયમન કોણ કરે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા.
તે બધી જ બેંકોને રોકડ અનામતનું સંચાલન કરે છે. રોકડ અનામતનું સંચાલન કેશ રિઝર્વ રેશિયો કહેવાય. છોકરો આપણે જ્યારે ખાતું ખોલાવીએ ત્યારે અલગ અલગ બેંકમાં અલગ અલગ નિયમો હોય છે કે આ બેંકમાં ખાતું ખોલાવો તો આટલી મિનિમમ બેલેન્સ, આ બેંકમાં ખાતું ખોલાવો તો આટલી મિનિમમ બેલેન્સ. એમ છોકરો બેંક જ્યારે આરબીઆઈ માં ખાતું ખોલાવે છે તો એની અમુક રિઝર્વ ફંડ રાખવું પડતું હોય છે. પ્રાઇવેટ બેંકને વધારે હોય છે, ગવર્નમેન્ટ બેંકને ઓછું હોય છે, સહકારી બેંકને થોડું ઓછું હોય છે. એટલે એ લોકો આપણી પાસેથી રિઝર્વ ફંડ લે છે કે બચત ખાતું ખોલવું હોય તો ભાઈ પ્રાઇવેટ બેંક તો મિનિમમ 10,000 ની બેલેન્સ રાખવી જ પડશે. ચાલુ ખાતું હોય તો મિનિમમ 15,000 20,000 ની બેલેન્સ રાખવી જ પડશે. અમુક સરકારી બેંક હોય તો આપણને ખબર છે 2-3,000 ની મિનિમમ બેલેન્સ રાખવી પડે છે. અમુકમાં 5-10,000 ની મિનિમમ બેલેન્સ રાખવી પડે છે. આ રેશિયો નું સંચાલન એટલે કે રોકડ અનામતનું સંચાલન કોણ કરે છે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. ખાસ ધ્યાનમાં રાખજો. વેપારી બેંકો છે એને ધિરાણ અંગેની, ધિરાણ એટલે લોન આપવી, ધિરાણ અંગેની નીતિ ની દિશા નક્કી કરે છે અને જે વ્યાજના દર છે તે આદેશિત કરે છે. એટલે તમે જો વ્યાજના દર બધી બેંકના અલગ અલગ હશે. ફેર કેટલો સમજો છે? 0.25%, 0.10%, 0.50%. પ્રાઇવેટ બેંક હોય તો 1.5%, 2%, 3% નો ફેર હશે ખાલી. આટલો જ ફેર રાખવાનું જે નિયમન છે તે આરબીઆઈ દ્વારા થાય છે. એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડિસાઈડ કરે કે કેટલો રેટ રાખવો. રિઝર્વ બેંક મિનિમમ અને મેક્સિમમ જાહેર કરે. ઇન બિટવીન રેટ છે તે બેંકના અધિકારીઓ ડિસાઈડ કરે કે પ્રાઇવેટ બેંક છે તો આપણે ભાઈ 8.5 થી 9% રાખશું. ગવર્નમેન્ટ બેંક એમ ને કે આપણે 7% ની આજુબાજુમાં રાખશું. બેના રેટ અલગ અલગ. આ નિયમન કોણ કરે છે? આરબીઆઈ. જો અત્યારે કોરોનાના ઇફેક્ટને લીધે અમે જોયું જશે આરબીઆઈ રેપો રેટ, રિવર્સ રેપો રેટ ઘટાડ્યા. હવે રેપો રેટ ઘટાડ્યા તમે જો, તમે પૂછજો ઇવન તમારા ફાધર ને, જો કે પણ લોન ચાલુ હશે ને તેના વ્યાજના દર ઘટી ગયા. પછી પ્રાઇવેટ બેંકમાં હોય તોય ભલે, ગવર્નમેન્ટ બેંકમાં હોય તોય ભલે, વ્યાજના દર શું થઈ ગયા? ઘટી ગયા. 1.5-2% ઘટ્યા. ડિપેન્ડ્સ ઓન બેંક. તો આ નિયમન કોને કર્યું? રિઝર્વ બેંકે કર્યું. ઓકે. હવે કોઈ પણ શેડ્યુલ બેંકની નાણાકીય કટોકટી થાય, આવું થાય નહીં પણ ક્યારેક માનજો મનમાં આવે કે સર બેંક જ ઉઠી ગઈ તો, બેંક બંધ થઈ ગઈ તો, છોકરાઓ તમારા પૈસા જે છે એ સેફ છે અને તમારા ખાતામાં જેટલા રૂપીસ છે એ દેવા માટે રિઝર્વ બેંક બંધાયેલી છે. હા, એના નિયમો છે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, પણ એવું તમે ક્યારે ન કહી શકો કે મારા બધા પૈસા ડૂબી ગયા, બેંક ઉઠી ગઈ. છોકરાઓ ઘણી વખત ઘણી બધી બેંકોનું થયું છે કે બેંકમાં નાના મોટા ફ્રોડ થયા હોય પણ એક ખાતેદારના પૈસા ડૂબી નથી ગયા. નિયમ અનુસાર એના જે રૂપિયા છે સરકારે પાછા આપ્યા છે. સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાછા આપ્યા છે. કારણ કે જવાબદારી કોની છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની છે. એટલે કે જે અંતિમ સહાયક તરીકેનું કામ કોનું છે? આરબીઆઈ નું છે. અને ઘણીવાર આપણે જોતા હોય છે કે મોટા મોટા લોકો છે તે બેંક કરોડો રૂપિયાની લોન લે છે ને પછી હપ્તા નથી ભરતા, એને લીધે બેંકને નુકસાન જાય છે. ત્યારે રિઝર્વ બેંક છે તે અંતિમ સહાયકનું એની પાસે વર્ક કરાવે છે, જેથી કરીને બેંકને બીજા જે ખાતેદારો છે એને જે વિશ્વાસ રાખેલો છે એ વિશ્વાસ ગુમાવાય નહીં. સમજી લેજો. આ ખાસ ધ્યાનમાં રાખજો કે બેંકોની તો બેંક છે જ, પણ અંતિમ સહાયકનું કાર્ય પણ કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. એટલે આપણે કદાચ ખાતામાં ગમે એટલા રૂપિયા હોય અથવા તો કોઈ પણ પ્રકારની મેથડ ફિક્સ ડિપોઝિટ હોય, કાંઈ પણ હોય, તો આપણા પૈસા ડૂબી જશે એવું વિચારવાનું ક્યારે છે નહીં. કારણ કે આપણને આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઉપર ટ્રસ્ટ છે. ફોર્થ વન આવે છે શાખ નિયમનની કામગીરી. શાખ નિયમન એટલે શું? તો કે નાણાકીય
નીતિના વિવિધ સાધનોની મદદથી આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તે વેપારી બેંકની શાખ નિયમન નક્કી કરે છે. વેપારી બેંક છે એની શાખ સર્જનની જે પ્રવૃત્તિ છે એ આરબીઆઈ નક્કી કરે છે કે કઈ બેંક મેક્સિમમ કેટલી લોન આપી શકશે, કેટલી હદ સુધી લોન આપી શકશે, અને નાણાંનો જે પુરવઠો છે એનું નિયમન કરે છે કે આ બેંક પાસે નાણાંનો પુરવઠો આટલું. તમે જો અમુક વધારે બેંક જેમ કે આઈડીબીઆઈ બેંક એક એક્ઝામ્પલ છે, એનો ફૂલ ફોર્મ જો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. માની લો તમારી ઇન્ડસ્ટ્રી નાખી છે વિદ્યાર્થી મિત્રો, તો તમને ખબર છે 40-50 કરોડ મિનિમમ જોઈએ, તો એના માટે તમારે આવી બેંક પાસેથી જ લોન લેવાની હોય, કારણ કે બેંકની સ્થાપના જ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે થઈ છે. તો શાખ નિયમન માટેની કામગીરી થઈ શકે છે. HDFC હાઉસિંગ ફાઇનાન્સ ડેવલપમેન્ટ હવે તો બધી બેંક હોમ લોન આપે જ છે, પણ જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે આ વર્ડ્સ હતા. ICICI ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ માટે આપે છે, એ ઇન્ડસ્ટ્રી માટેની લોન આપે. તો દરેક બેંકનું શાખ નિયમનનું કામ છે, એની જે લિમિટ છે, નાણાંનો પુરવઠો છે, એ નાણાંના પુરવઠાનું નિયમન છે તે આરબીઆઈ કરે છે. કોણ કરે છે? આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એના પર પૂરેપૂરી શું રાખે છે? વોચ રાખે છે. એટલે અમુક પ્રકારની અમુક લોન મળે છે. અત્યારે તમે જો તો ઘણી બધી લોનમાં મુદ્રા લોન છે, બિઝનેસ માટેની લોન, તો અમુક બેંકમાંથી મુદ્રા લોન છે તે મળતી હજી પણ મળે છે બિઝનેસ માટે થઈને. તો એ તમારે શું છે કે બેંકે જઈને એની ઇન્ફોર્મેશન લેવી પડે. આત્મનિર્ભર લોન છે અત્યારે બહાર પાડેલી છે, તો તમને ખબર જ છે કે આત્મનિર્ભર લોન છે તે સહકારી બેંકમાંથી જ મળે. તો શાખ નિયમનનું કામ કોને આપ્યું? સહકારી બેંકને, બીજા કોઈને આપ્યું નહીં. કે જે સહકારી બેંક છે એ લોકો જ આ લોન છે તે બહાર પાડી શકે, અને જેને પણ લોન લેવી છે એને સહકારી બેંકમાં ખાતું હોવું જોઈએ, અને સહકારી બેંકમાંથી જ એ છે તે વિડ્રો કરી શકે. કે તમે ICICI બેંક કે HDFC કે SBI માં જઈને કયો તો અહીંયાથી તમને આ લોન ન મળે, કારણ કે શાખ નિયમનનું કામ છે તે એને સોંપેલું છે. એટલા માટે કોને? તો કે સહકારી બેંક. રેડી? તો ચોથો પોઈન્ટ આપણે જોયો કે શાખ નિયમનની કામગીરી. એની સાથે પાંચમો પોઈન્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો કે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આપણે એ પણ જોયું હતું કે આરબીઆઈ પોતાના જે પૈસા છે કે ફંડ દ્વારા ગોલ્ડ ને એ બધી મારફતે છે તે રિઝર્વ કરતું જોવા મળે છે. તો હુંડિયામણ પણ આમાં એટલું જ કામ લાગે. વિદેશી હુંડિયામણ આપણી આયાત નિકાસ ઉપર વિદેશી હુંડિયામણ કામ કરતું હોય છે. સરકાર ઘણીવાર છે તે હુંડિયામણની ખરીદી કરે છે લો રેટ ઉપર, અને પછી જ્યારે એના ભાવ વધે એટલે એને સેલિંગ કરે છે, એમાં જે ડિફરન્સ છે એમાંથી પ્રોફિટ કમાય છે. તો આરબીઆઈ જે છે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવેલો હોય છે. જ્યારે આરબીઆઈ છે એના નીતિ નિયમો અનુસાર એટલે શેર બજાર મારફતે તમે જોવો છો તો હુંડિયામણનો દર છે તો શું કરે છે? નક્કી કરે છે. તમે જો રોજ શેર બજારમાં હુંડિયામણનો દર એ નક્કી થાય કે ડોલર સામે રૂપિયાનો ભાવ કેટલો, રોજ એના ભાવમાં ચેન્જીસ છે તે આવતા જોવા મળે છે. તો વિદેશી હુંડિયામણનો દર છે એ જ્યારે બજારમાં એ બજારની અંદર તેની માંગ અને પુરવઠાના આધાર ઉપર છે તે જોવા મળે. જેમ એની માંગ વધારે એમ હુંડિયામણના દર ઉપર એની અસર થાય, ને માંગ જો ઓછી તો પણ એના ઉપર અસર થતી જોવા મળે છે. આમ આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની શું કરે છે? ખરીદી કરે છે. જ્યારે પણ જોઈએ ત્યારે બજારમાંથી શું કરે છે? એ ખરીદી કરે છે. ખરીદી કરી અને જ્યારે પૈસા વધે એટલે શું કરે છે? વેચાણ પણ કરી શકે છે. આમ ખરીદી અને વેચાણ આરબીઆઈ છે તે માર્કેટમાંથી કરતું હોય છે હુંડિયામણનું. આમ વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારત છે, ભારતનો જે રૂપિયો છે એ ભારતના રૂપિયાનું મૂલ્ય છે તે જાળવી રાખે છે. બને ત્યાં સુધી બહુ પ્લસ માઇનસ થવા દેતું નથી. આમ આરબીઆઈ ભારતના ચલણ, ભારતનું જે ચલણ છે રૂપિયો છે એનું મૂલ્ય અન્ય દેશના ચલણની સાથે, અન્ય દેશના ચલણની સામે જાળવવાની કામગીરી પણ બજાવે છે.
કે આપણા દેશનો રૂપિયો બીજા દેશના રૂપિયાથી બહુ વધી પણ ન જવો જોઈએ અને બહુ ઘટી પણ જવો જોઈએ નહીં. એ જાળવવાનું કામ કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એના માટે શું કરે છે? હુંડિયામણની ખરીદી અને વેચાણની પ્રક્રિયા કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રિઝર્વ બેંક છે તે હુંડિયામણની ખરીદી અને વેચાણની પ્રક્રિયા છે એ પોતાના બલબૂતા ઉપર કરતી હોય છે. શેર બજારની તમે જોશો કે બેંક નિફ્ટી આવે. બેંક નિફ્ટીમાં બધી બેંક જ આવે. બેંક નિફ્ટીમાં શું આવે? બધી બેંક જ આવે. એના અનુસંધાનમાં એ બધું ખરીદી અને વેચાણ એટલે હુંડિયામણના પ્લસ માઈનસ નું કાર્ય છે તે કરતી જોવા મળે છે. આમ આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણનો જે જથ્થો છે એ જથ્થાનો સાચવણી કરે છે, એટલે એને સાચવે છે. તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી ઉપર શું કરે છે? ધ્યાન રાખે છે કે ભારતમાંથી કેટલા રૂપિયા બહાર ગયા, ભારતમાં કેટલા રૂપિયા વિદેશમાંથી ભારતમાં આવ્યા. આ બધા ટ્રાન્ઝેક્શન જેને આપણે કહીએ, આ બધા વ્યવહાર જેને આપણે કહીએ છોકરાઓ, એના ઉપર આરબીઆઈ ની શું હોય છે? વોચ હોય છે. આરબીઆઈ નું પણ શું હોય છે? ધ્યાન હોય છે. એના ધ્યાન વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય કાર્યો આપણે જોયા. ટોટલ કેટલા છે? 5. ચલણ બહાર પાડવું, સરકારની બેંક તરીકેનું કાર્ય, બેંકોની બેંક અને બેંકના અંતિમ સહાયકનું કાર્ય, શાખ નિયમનનું કાર્ય અને હુંડિયામણ જે છે એના જાળવણીનું કાર્ય. આ બધા જ કાર્યો એને આરબીઆઈ નું નાણાકીય કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન પણ તમને એટલીસ્ટ 5 માર્કમાં પણ પૂછી શકે. તમારે લોકોએ તમારી બુકની અંદર ક્વેશ્ચન લખવાનો છે, રિઝર્વ બેંકનો અર્થ સમજાવી તેના નાણાકીય કાર્યો જણાવો. રેડી? તો અર્થ તમને ઉપર ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકો છો, પેજ નંબર 40 ઉપર આપેલો જ છે. ભારતીય રિઝર્વ બેંક એ લખવાનું છે અને ત્યાર પછીનું હેડિંગ લખી આરબીઆઈ ના નાણાકીય કાર્યો. આપણે નાણાકીય કાર્યો અત્યારે સમજાવ્યા, તો નાણાકીય કાર્યો તમારે લખવાના રહેશે. નેક્સ્ટ લેક્ચર ની આપણે શું જોશું? બિન નાણાકીય કાર્યો. નાણાકીય કાર્યો આપણે જોયા. નેક્સ્ટ શું જોશું આપણે? બિન નાણાકીય કાર્યો. રેડી? થેન્ક યુ.